જળ એ જ જીવન, પણ અહીં શુદ્ધ જળના જ ફાંફા. પીવાના પાણી માટે એક જ કૂવો. કૂવાનું પાણી છે કેમિકલ યુક્ત. જળ એ જીવન છે અને જો શુદ્ધ જળ ન મળે તો આ જિંદગી શક્ય નથી. શહેરીજનોને તો પીવાનું શુદ્ધ પાણી મળી રહે છે, પણ હજુ પણ અનેક ગામડાઓ એવા છે જ્યાં સ્થિતિ વિકટ છે. કેટલાક ગામડાઓમાં પીવાનું પાણી નથી મળી રહ્યું, તો ક્યાંક મળે છે પણ પીવા લાયક નથી હોતું. આવા જ એક ગામની વાત કરીએ જ્યાં કૂવો તો છે પણ તેનું પાણી પીવા લાયક નથી. ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો છે અમદાવાદના સાણંદ તાલુકાના સરી ગામના, જ્યાં ઘર ઘર નળ તો લાગી ગયા પણ સમયસર પાણી નથી આવતું. ગામમાં તળાવ તો છે પણ તેનું પાણી ગંદુ છે, તો એક કૂવો છે જેનું પાણી પીતા જ બીમારી શરૂ થઈ જાય છે. કૂવાના પાણીમાં છે 2000 TDS. અમદાવાદના સાણંદ, બાવળા અને ધોળકાના ગ્રામ્ય વિસ્તારોની આ જ સ્થિતિ છે. આ ગ્રામ્ય વિસ્તારોના પાણીમાં ક્લોરાઇડ યુક્ત અને ભારે પ્રમાણમાં TDS ધરાવતું પાણી આવી રહ્યું છે. એટલે કે હવે ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થઈ ગયું છે, જે પાણી પીવા લાયક નથી. પણ સરી ગામના લોકો કૂવાનું ગંદુ પાણી પીવા માટે મજબૂર છે, કેમ કે હજુ સુધી અહીં નર્મદાના નીર પહોંચ્યા નથી. શું છે ગ્રામજનોની મુશ્કેલી, તેમના મુખેથી સાંભળીએ. પીળું પાણી પર જાય, પીળું અને માટલા છોડે અંદર પીળું ને હારો આ તલાઈ ગંદકી હોય ને બધું તલાઈમાં આમાં આવે, કૂવામાં આવે. પછી એવું પાણી પીએ એટલે મેં માદા ના થઈ જવી, ઉધરા આવે ને એવું થઈ જાય, હળિયો નું હાથી જાય, હાથા દુખો એવું બધું થાય. તાણો ઘડે વડે માદા થઈ જાય. ચકલા બોર નું પાણી આવે તાણો બે ત્રણ દાડે બોર બગડી જાય. સરી અને મટોડા ગામમાં છેલ્લા ઘણા સમયથી ભારે TDS અને ક્લોરાઇડ વાળું પાણી કૂવામાંથી આવી રહ્યું છે. આ અંગે સ્થાનિક લોકોએ અનેકવાર પાણી પુરવઠા વિભાગ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ફરિયાદ કરી છે, પણ તંત્ર છે કે કાર્યવાહીમાં રસ નથી દાખવતું. અધિકારીઓના પેટનું પાણી નથી હલતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે કેમિકલ યુક્ત પાણી પીવાને કારણે ગ્રામજનોને કિડની, ચામડીના રોગ થાય છે. એટલું જ નહીં, પીવા માટે બહારથી વેચાતું પાણી મંગાવવું પડે છે, પણ ગરીબ લોકો દૂષિત પાણી પીવા મજબૂર છે. પીવામાં મેં બંધ કરી નાખ્યું. આ પાણી વસ્તુ લઈને પીએ કાતું નથી. આ તલાવનો આવતો હોય કુદરતી ગમે એ રીતે થતો હોય, હા ભાઈ સવારમાં બાટલામાં કુસાવા એવું, માટલામાં લીલ વળી જાય એવું, તંદાળ મેસળી તો એવું ને એવું જ પાણી આવે. આ આંખ્યું દુખે, કોઈ માથા સડે, ઝાડા ઉલટી, કોઈની પાંપ ભરાવે એટલે લઈને તોડ કરે. છોકરા બીમારી થાય નહીં જોવાનું. પાણી ભરે એટલે બીજા દિવસે પીળું પાણી પડી જાય છે, અને જે માટલા હોય ને એમાં ક્ષાર જામી જાય છે, એટલે પીવા લાયક તો છે જ નહીં. અને બીજું કે આ પાણી પીવાથી કિડનીની અસર થાય છે, સાંધાનો દુખાવો થાય છે, ઝાડા ઉલટી બધું જ થાય છે. ના કોઈ સાંભળતું જ નથી. બધાય આવીને ચેક કરીને જતા રહે છે, કોઈ સાંભળતું નથી. સામાજિક કાર્યકર્તા પ્રફુલ્લ મહેતાએ આ પાણીનો રિપોર્ટ કરાવ્યો હતો, ત્યારે સામે આવ્યું કે કૂવાના પાણીની હાર્ડનેસ 200 ના હોવી જોઈએ, જે રિપોર્ટમાં 600 આવી છે, અને TDS 500 ના સ્થાને 2000 જેટલું નોંધાયું છે. કેલ્શિયમ 75 હોવું જોઈએ, જેના બદલે રિપોર્ટમાં 200 આવ્યું છે, જે દર્શાવે છે કે આ પાણી પીવા લાયક છે જ નહીં. આ રિપોર્ટ અન્ય કોઈ સ્થળે નહીં પણ અમદાવાદના એલિસ બ્રિજ જળ ભવનમાં વાસ્મોની લેબોરેટરીમાં કરાવ્યા છે. ગ્રામજનોએ આ અંગે અનેક વખત ફરિયાદો કરી હોવા છતાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિક લોકો આ પાણી પીવા માટે મજબૂર છે. અહીંની ગામની વસ્તી પર હવે સરી અને મટોડા બંનેનું અહીંના જે તલાટી સાહેબે અહીંયા આગળથી એક રિપોર્ટ બનાવીને મોકલ્યો કે ભાઈ અમારી ગામની વસ્તી છે તો એનું જે અમારે પૂરેપૂરું પાણીનું છે તમે નર્મદાનું અમને પૂરું પાડો. એટલે અમે એ વખતે છે ને આનો આખો રિપોર્ટ કરાવડાયો તો એનું 2000 TDS ઉપર તો એનું પાણીનું TDS બતાવે છે. એના સિવાયના જે એકને મેગ્નેશિયમ, સેલ્સિયસના બધા જે અંદર છે એ મેં તમને આ રિપોર્ટ આપું છું, તમે એની અંદર તમે અભ્યાસ કરશો તો ખ્યાલ આવે કે જેની માત્રા હોય એની 1.5 ગણો અને 3 ગણા માત્રામાં આ પાણી અહીંયા લોકો પીવામાં લે છે. બીજું કે આ ઇન્ડસ્ટ્રીઝ એરિયા હોવાના કારણે અહીંના ભૂગર્ભ જળની અંદર છે ને રોજ કરોડો ગેલન પાણી ખેંચાય છે, અને ખેંચાય પછી એ જો વેસ્ટ છે તો મને તો એવું શંકા છે કે આ જે વેસ્ટ પાણી છે ને એનો જવાનો કોઈ નિકાલ તો અહીંયા આગળ છે જ નહીં.
તો મને એવું લાગે છે એ પાણી છે ને આ જમીનમાં ઉતરે છે ને ભૂગર્ભ જળ અમારા આખા ધોળકા, બાવળા અને સાણંદ એના તમામના ખલાસ થઈ ગયા છે. ઔદ્યોગિક એકમો ભૂગર્ભમાં કેમિકલયુક્ત પાણી ઠાલવતા હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે સરકાર ગ્રામજનોને નર્મદાનું પાણી પહોંચાડવા મુદ્દે પણ નીરસ હોય તેવું લાગી રહ્યું છે. લોદરિયાથી મટોડા અને સરી સુધી પાણીની લાઈન નાખવામાં આવી છે અને તેમાં પણ અધિકારીઓ આળસ કરી રહ્યા છે. ત્યારે ગ્રામજનોને પાણી મળશે કે નહીં તે મોટો પ્રશ્ન છે. પણ હાલની પરિસ્થિતિમાં એવું છે, જાણવા મળે છે કે અમને જે 400 કરોડનું બાવળા ડેજનું કામ આવશે ને તારે આ એક ટુકડો છે લોદરિયાથી મટોડા અને મટોડાના સરી બેની વચ્ચે એક જો નાનો એવો ટુકડો નાખી દે તો આ બહેનોને અને ભાઈઓને છે ને નર્મદાનું પાણી મળતું થઈ જાય. પણ હવે સરકાર ક્યારે કરશે એ તો ઉપરવાળો જાણે. બાવળા, બગોદરા અને ચાંગોદર વિસ્તારમાં ચાલી રહેલા ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણી ભૂગર્ભ જળમાં ભળી રહ્યા છે. ત્યારે આ યુનિટો પર પણ સરકારનો કોઈ કંટ્રોલ નથી તો બીજી તરફ ગ્રામજનો બીમારીઓનો ભોગ બની રહ્યા છે. અમદાવાદના સાણંદ, બાવળા અને ધોળકામાં પીવાલાયક પાણી નથી આવી રહ્યું. ગ્રામજનો જે પાણી પી રહ્યા છે તે કેમિકલ યુક્ત છે અને આસપાસના ઉદ્યોગોને કારણે આ સ્થિતિ નિર્માણ પામી છે. હાલ જે પાણી ગ્રામજનો પી રહ્યા છે તેમાં ભારે માત્રામાં TDS અને કેલ્શિયમ હાર્ડનેસ હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. ત્યારે તંત્ર આ ગ્રામજનોને ક્યારે ચોખ્ખું પીવાલાયક પાણી આપે છે તે જોવું રહ્યું. કેમેરામેન પરેશ રાજપૂત સાથે દીપક સોલંકી, VTV ન્યૂઝ, બાવળા.